જ્યારે તમારો બ્રહ્મ સંબંધ થઈ ગયો તો પછી ક્યારે પણ તમારો સાથ યમુનાજી છોડવાના નથી। માટે બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો વાહ ઉગ જાતા। तो प्रथम तो यमुनाजी श्री महाप्रभुजी ने मळ्या अने पछी श्रीनाथजी प्रगट्या अने ब्रह्म संबंधनी आज्ञा। तो ये निमित्त कारण यमुनाजी बन्या छे कि यमुनाजीना घाट पर ज वचन आप्युं। तो आ रीते वेदोने पण लाभ आपनारा यमुनाजी अने जे पुष्टिजीवो छे એને ગોલોકધામ સુધી પહોંચાડનારા પણ યમુનાજી છે। કારણ કે પુષ્ટિ માર્ગી વૈષ્ણવને કોઈ સિદ્ધિની જરૂર નથી હોતી કે એને ઉદ્ધાર મોક્ષની પણ જરૂર નથી હોતી। મર્યાદા માર્ગમાં આપણે જોઈએ તો બધાને મુક્તિ જોઈતી હોય, પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવને મુક્તિની જરૂર નથી, એને તો ભગવદ પ્રાપ્તિ લીલા પ્રાપ્તિની જરૂર છે। આપણે ત્યાં આરતી થાય, ચાર મુઠિયા વાળીને નાખી દેતા હોય એ ચાર પ્રકારની મુક્તિઓ છે। પુષ્ટિ માર્ગની કક્ષા બહુ ઊંચી છે મર્યાદા, કે જે મર્યાદાનું અંતિમ ચરણ છે મુક્તિ, એ પુષ્ટિ માર્ગમાં સાધારણ વસ્તુ ગણી મુક્તિ નથી। અહીંયા સુધી મહાપ્રભુજીના સેવક પ્રભુદાસ જ્યારે દહીં લેવા ગયા અને એમની પાસે કોઈ દ્રવ્ય ન હતું तो दहीना बदलामां पेली कीधुं के मने शुं आपे छे के ज्यां तने मुक्ति आपे। तो पेली बेन के छे के हूँ तारी वात मानु पण तू के मने लखीने आपी दे, लागे छे तू भगत એટલે હું તારી વાત માનું, પણ તું મને પાકું કરીને લખીને આપી દે કે મેં તને મુક્તિ આપી છે તો હું માનું કે તે મને મુક્તિ આપી। પેલા લખીને આપી દીધું કે હું તને મુક્તિ આપું છું અને ગામમાં બધાને બતાવે છે કે જો મેં દહીં વેચ્યું એના બદલામાં મને મુક્તિ મળી ગઈ। તો ગામના લોકોમાં એટલી શ્રદ્ધા નથી એટલે હજી માનતા નથી, પણ આ બાઈને શ્રદ્ધા હતી, વલ્લભનો સેવક છે, આ સાચું બોલે છે। પણ જ્યારે એનો અંતિમ સમય આવવાનો હતો ત્યારે એ વલ્લભના સેવકને મળવા ગઈને કીધું કે કંઈક એવું કરો કે આ બધાને ખબર પડે કે આ મુક્તિ જેના માટે આ સંસાર ભાગી રહ્યો છે, વલ્લભના સેવકોમાં એટલું સામર્થ્ય છે કે કોઈને મુક્તિ આપી શકે છે। એને લેવા માટે આકાશમાંથી વિમાન આવે છે અને એની સોસાયટીમાં ઉતરે છે, એ બેન બધાને બોલાવી આવે છે, જો અમારા વલ્લભના સેવક કહે છે ને કે મને મુક્તિ લખીને આપી છે, મને લેવા માટે દેવતાઓએ આકાશમાંથી વિમાન મોકલ્યું છે, એનો આ વિમાનમાં બેસી અને વૈકુંઠ લોકમાં જવાની છે। આખા નગરજનો જોતા રહી ગયા, આકાશમાંથી ફોર્સથી દઈ અને બેને જેને દહીં આપ્યું તેના બદલામાં વલ્લભના સેવકોએ મુક્તિ આપી દીધી, આકાશમાં વૈકુંઠ લોકમાં એને લખી દીધી। વિચાર કરો, એક સાધારણ દહીંના બદલામાં વલ્લભના સેવકોમાં એટલું બધું સામર્થ્ય હોય તો સાક્ષાત શ્રી વલ્લભનું સામર્થ્ય કેટલું બધું હશે। દહીં સાધારણ વસ્તુ કહેવાય। અને શ્રીનાથજી પણ બહુ રાજી થયા, अरे बहुत सुंदर दही है, इसको कोरस तो बड़ा सुंदर है। महाप्रभु पूछे, अरे प्रभुदास तूने इसके बदले में दिया क्या? कैसी कृपानाथ मारी पास तो सो हतो नहीं, मैं मुक्ति लखी ना। अरे वल्लभ के छे मुक्ति, अरे आटला बधा हमारा नाथ प्रसन्न थाय छे, तू भक्ति लखीने आपी दे ने तो पण अमे भक्ति आपी दे। तो मुक्ति थी भी मोटी छे भक्ति। भक्ति संसाરમાં दुर्लभ છે, એ બધાને નથી મળતી। બીજી બધી વસ્તુ મળી જાય પણ ભક્તિ ન મળે। એ તો જેને અંદર ભક્તિ જાગે એને સકળ લીલાઓ દેખાવા લાગે, એને દિવ્ય વાસ્તવિક શ્રી વલ્લભનું સ્વરૂપ, શ્રી અમનાજીનું સ્વરૂપ, ઠાકોરજીનું પ્રગટ લીલા જણાવે એ તમને અનુભવ થવા લાગે। તો જ્યાં સુધી ભક્તિ નથી ત્યાં સુધી તમને સાધારણ ભૌતિક દેખાય છે, પણ દિવ્ય દ્રષ્ટિ તમારી અંદર આવવા લાગે, તમને અલૌકિક વાતાવરણ દેખાવા લાગે તો લાગે અરે આ તો બધા વ્રજ ભક્તો છે, ઠાકોરજીની લીલા ચાલે છે, દિવ્ય વાતાવરણ છે। તો માનજો ભક્તિએ પ્રવેશ કર્યો અને ભક્તિ પણ યમુનાજીની કૃપાથી મળે, વલ્લભની કૃપાથી મળે, એમને ભક્તિ ન મળે, એ દુર્લભ સંસારમાં। તો માટે શ્રી યમુનાજી સંયોગીની શક્તિ છે, ભગવાન સાથે મિલાપ કરાવનારી શક્તિ શ્રી યમુનાજી છે। માટે યમુનાજી ભક્ત અને ભગવાનનો સંયોગ કરાવે છે।
આપણે ત્યાં પણ જો ઠાકોરજી જાગ હોય તો પેલા ઝારીજી ભરવામાં આવે, એટલે પ્રથમ યમને જો આવી પેલા યમુનાજીને પધરાવવામાં આવે, અને પછી અમારો નાથ જાગે તો ભાઈ યમુનાજીને ઝારીજી ભર્યા કે નહીં, પછી ઠાકોરજીને 3 વાર ઘંટડી વગાડી અને પછી જગાડવાનું, જાગો મોહન પ્યારે ઘોર ભયો બ્રજરાજ. પેલા તો યમુનાજીને પધરાવો, પછી કોઈ પણ ભોગ આવે તો પેલા પાછું યમુનાજીને પધરાવો, ઝારીજી પધરાવો. તો આ રીતે ઠાકોરજીનો છેક સુધીનો સેવાક્રમ તમે જોશો, દરેક ભોગની પાછળ પાછળ યમુનાજી પર. અને સૈયા મંદિરમાં પણ જ્યારે પધારવું હોય તો પેલા ઝારીજી પધરાવો, પછી કે મેં આવું. કેટલી બધી કૃપા છે યમુનાજીની. ઠાકોરજી કેટલા વર્ષ છે તમને તમારા ઘરમાં જ હવે ખબર પડવા લાગશે. દૂરની વાત ક્યાં કરો, તમે સેવા કરો ને ત્યારે એ ઝારીજી ભરો ને ત્યારે યમુનાજીનું સ્મરણ કરજો, તમને બધી વાત મારી સમજાવવા લાગશે. કે જો પેલા યમુનાજી આવ્યા ને પછી ઠાકોરજી આવ્યા, પછી ઝારીજી ભરી, પાછા ઠાકોરજી આરોગે છે, પાછી ઝારીજી ભરી. તમને એ બધી વસ્તુ સમજ પડવા લાગશે કે આની પાછળ શું છે, કે યમુનાજીને ઠાકોરજી વસ છે. જ્યારે આ જ વસ્તુ આપણે આજુબાજુની અંદર આપણને સમજ પડવા લાગે ને, આપણો ભાવ દ્રઢ થઈ જાય. જ્યાં સુધી આપણો ભાવ દ્રઢ નથી થયો ત્યાં સુધી આપણી ભક્તિ પણ ભટકતી રહેશે. ઘણા એવા પણ ભટકતી ભક્તિ વાળા પણ હોય છે કે સોમવારે આ મંદિરમાં જવાનું, મંગળવારે પેલા મંદિરમાં જવાનું, બુધવારે આ મંદિરમાં જવાનું, ગુરુવારે આ મંદિરમાં જવાનું, શુક્રવાર આવ્યો તો આ મંદિર, શનિવાર આવ્યો તો આ મંદિર, રવિવાર આવ્યો તો આ મંદિર. એવા પણ લોકો હોય છે અઠવાડિયામાં અલગ અલગ દેવતાઓની પાસે પહોંચી જાય, પણ એમાં તમારો કોઈ આશ્રય દ્રઢ થતો નથી. જ્યાં સુધી તમારો આશ્રય દ્રઢ થતો નથી, તમારા ઉદ્ધારની જવાબદારી કોઈ લેતું નથી. એટલું યાદ રાખવાનું. એક આશરો હોય તો તમારી જવાબદારી યમુનાજી ગોરધનનાથજી લઈ લે કે આ જીવ મારો છે. તમારો કોઈ વાળ વાંકો ન કરી શકે, કે યમદૂત પણ તમને હેરાન ના કરી શકે, કારણ કે તમે કોનો આશ્રય કર્યો છે. એક ખૂટે બંધાઈ જવું પડે. જો એમને એમ ગાય ફરતી હોય અને ગૌશાળાની ગાય હોય એમાં ફેર હોય, એમને એમ ગાય ચારે બાજુ ફરતી હોય પણ એનો કોઈ ગોવાળીઓ ના હોય ને તેની રક્ષા ના રહે. પણ એક ખૂટે જ્યારે કોઈ ગાય બંધાયેલી હોય તો એની રક્ષા થાય, એનું ભરણ પોષણ થાય. જે કોઈ ગાય ગૌચારણ માટે લઈ ગયો ગોવાળીઓ, ચારે બાજુ ગાય ફરી રહી છે, જંગલમાં વનમાં ફરી છે, ગૌચારણ ચાલે છે, અને વનમાં ફરતા ફરતા એક ભયંકર ગર્જના સંભળાઈ સિંહની, અને ગાય ભાગી અને તળાવની ઓર ભાગી. હવે ગાય ત્યાં ભાગી, આગળ તો દલદલ જેવું હતું, વાઘ એને પકડવા આવે છે, સિંહ આવે છે અને એ પણ દલદલમાં ફસાઈ જાય છે. અને ગાય હસતા હસતા કહેવા લાગી કે જો મને તો વિશ્વાસ છે કે હું ખૂંટે બંધાયેલી છું, હમણાં મારો ગોવાળીઓ મને શોધતો શોધતો આવશે, મને અહીંયાથી કાદવમાંથી કાઢીને લઈ જશે, મને બચાવી લેશે, પણ તારો તો કોઈ આશ્રય જ નથી. તું તો ચોક્કસ ફસાવાનો છું, દલદલમાં ડૂબી જવાનો છે. એક આશ્રય કર્યો હોય તો સ્વયં ઠાકોરજી તમારી રક્ષા માટે પધારે. આપણા જીવનમાં એવી કેટલી ઘટનાઓ ઘટિત થતી હોય કે આપણને લાગે કે નહીં, પ્રભુએ જ મારા પર કૃપા કરી છે, ત્યારે જ આ કામ થયું છે. જ્યારે જીવનમાં સારી ઘટનાઓ થાય ત્યારે ઠાકોરજીને યાદ કરવાનું કે ઠાકોરજી જ કરાવ્યું છે. પણ જ્યારે ખરાબ ઘટનાઓ થાય તો ઘણાને એવી આદત, જીવનમાં કંઈક આપત્તિ આવે ને ત્યારે ભગવાનને આમ આરોપ, ત્યારે મારી સાથે આવું કેમ કર્યું. પણ ભગવાન કોઈનું અનિષ્ટ ક્યારેય કરતા નથી. ભગવાન સર્વનું કલ્યાણ કરનારા છે. પણ જીવનો એવો સ્વભાવ હોય, સારું થાય ત્યારે ભગવાનને ભૂલી જાય, અને કંઈક વિઘ્ન આવે ત્યારે ભગવાન તે મારી સાથે જાવ કેમ કરે. પણ ભગવાન બધાનું હિત કરવાના છે. એ આપણા જ કર્મોનું ફલ આપણે ભોગવતા હોય. આ જન્મમાં નહીં તો ગયા જન્મમાં, ગયા જન્મમાં નહીં તો એના પહેલાના જન્મમાં જે કંઈ બી આપણે અપરાધો કર્યા હોય એ જ આપણને ભોગવવાનું આવે. એટલે ભગવાન તો આપણને બચાવનારા છે. એટલે ક્યારેય ભગવાન ઉપર એવી વસ્તુ નહીં કરવાની કે ભગવાન તે મારી સાથે આવું કેવું કર. ઠાકોરજી તો બિચારા મારા કપાળો છે. તમે ઠાકોરજી જો તો ખરા, લાલન બિરાજતા હોય, કાં લડ્ડુ છે, કાં માખણ છે, ઠાડુ સ્વરૂપ છે તો વેણુજી છે, કેટલી બધી કૃપા કરે છે. એટલા બધા કૃપાળુ પ્રભુ, તો ક્યારેય પણ પ્રભુ ઉપર એવું નહીં વિચારો કે ભગવાન તે મારી સાથે આવું કેમ કર્યું.
પ્રભુ તો કૃપાના સાગર છે. એટલે આપણો જ કંઈક અપરાધ થયો હોય એટલી સજા આપણને મળતી હોય, પણ છતાં પણ કહેવાય છે કે યમુનાજીનું નામ તમે લો એ દોષો પણ નિવારણ થઈ જાય. તો આગળના પદમાં આપણે સુંદર ચર્ચા લઈશું. નયનભર કારણ કે ભાનુતરિયા એટલા માટે કીધું કારણ કે જમનાવતા ગામમાં ભાનુ સુતા ગોપને ત્યાં યમુનાજીનો પ્રાગટ્ય થયો છે એટલે ભાનુતરિયા શબ્દનો પ્રયોગ કર્યો. જ્યાં છઠના દિવસે પ્રાગટ્ય છે એ જમનાવતાનો નયન ભર દેખ. જો આપણે દર્શન તો કરતા હોય પણ દર્શન કરતા પણ આવડવું જોઈએ. એમને કે આમ જોઈને સીધા નીકળી ગયા. ઘણાને દર્શન કરતા નથી આવડતું. કેમ કે આપણે જો માની લો કે એકવાર એવો પ્રયોગ કરવો હોય કે લોકોને દર્શન કરાવીએ અને માની લો 56 મુખના દર્શન હોય, હવે બધા દર્શન કરી નીકળતા પછી એને પૂછવામાં આવે કે ઠાકોરજીના કયા શૃંગાર હતા, કયા અવસ્થા હતા, એ બધું યાદ નહીં હોય, પણ સામગ્રી કઈ કઈ હતી પૂછો તો બધા જવાબ આપી દેશે. પણ નૈન ભર દેખ ભાનુ કન્યા, તે વસ્ત્ર શ્રૃંગાર એની ભાવના, સુકોમલતા, લીલા ભાવ એ રીતે આપણા નૈનમાં સમાઈ જાય ત્યારે નૈન ભર દેખ ભાનુ કન્યા. એ દર્શન કરતા આમ લોચન ભરી ભરી પીજે છે. વલ્લભાખ્યાનમાં આવે છે કે કેવી રીતે દર્શન કરે છે, આમ લોચન ભરી ભરી કે જાણે આ નેત્ર આમ ખોબા હોય અને ખોબામાં અલૌકિક ભગવદ રસ સમાયો હોય એવી રીતે દર્શન કરે. ધમ અંદર સુધી ઉતરે. કારણ કે આ બધા ઇન્દ્રિયોના દ્વાર છે. નેત્ર દ્વારા, કર્ણ દ્વારા, મુખ દ્વારા આપણે ભગવાનનું નામ સાંભળીએ, બોલીએ, જોઈએ તો આ બધા ઇન્દ્રિયોના દ્વાર છે કે જેના દ્વારા આપણા મનની અંદર શાંતિ મળે અને હૃદયમાં પ્રભુનો પ્રવેશ. તો કઈ રીતે દર્શન કરવા એ શ્રી હરિરાયજી શીખવાડે છે કે જ્યારે આપણે દર્શન કરીએ એ લીલાનું સ્મરણ કરવાનું.
એ અલૌકિક સ્વરૂપનું સ્મરણ કરવાનું તને આપણે સાક્ષાત છે. તો જે આનંદ આવશે ને એ તમારા મનમાં સમાઈ જશે. બધું એ સ્વરૂપને તમારા મનમાં લઈને જવા, એમની ખાલી આટો મારી નીકળી જાય. ઘણા મર્યાદામાં એવા પણ જીવ હોય કે આમ ભાગી ભાગીને પગપાળા ચાલી ચાલીને આવે, અને જ્યારે સાક્ષાત ભગવાન સામે ઊભા હોય ત્યારે આમ હાથ બંધ કરીને આંખો બંધ કરીને ઊભા થઈ જાય. પણ તમે શું દર્શન કરવા આવ્યા હતા? આંખો બંધ કરી દો તો ફાયદો છે કે નુકસાન છે? તમે જોવા તો ઠાકોરજીને આવ્યા છો. તમે જોજો ઘણી જગ્યાએ તમે જોવો છો આંખો બંધ કરીને ઊભા. બંધ ક્યાં? તો ખુલ્લા ને ભર દે તો બાનું બન્યા લોચન ભરી ભરી પીજો છે. તે રૂપ સુધારસ માધુર્ય, એને દર્શન કરવાનું છે. એવું રૂપ રસિયા ને જોતા હૈયું રે હરખાય, નિરખતા લોચન્યા લંચા. એવું રૂપ રસિયા. ઠાકોરજીનું સ્વરૂપ કેવું, યમુનાજીનું સ્વરૂપ કેવું, અને જોઈને નિરખીને આનંદ લેવો. દો નૈના તેરે મદ ભરે, दो नैना तेरे मद भरे, नौका के आकार जो इनमें रहत है, जो इनमें रहत है, कुदरत है सोही पार कन्हैया, कुदरत है सोही બેસી જાય અને એ પાર ઉતરી જાય છે. એવી જ રીતે આપણા નૈન રૂપી નૌકા બનાવી નૈનોને એમાં યમુનાજી મહાપ્રભુ શ્રીનાથજીને પધરાવી દઈએ તો ભવસાગરને પાર ઉતરી જવાય. એવા દર્શન કરવા નૈન આપણા ભરાઈ જવા જોઈએ. દર્શન કરવાનું તો કેવી તાલાવેલી હોય. આ વ્રજની ગોપીઓને પૂછો કે કેવી તાલાવેલી હોય ઠાકોરજીના દર્શન કરવા માટે. જો ગોપીઓને અતિ તાલાવેલી હોય, જો આપણે ત્યાં આરતી શબ્દો પણ ત્યાંથી આવે. આપણે જે આરતી ઉતારવામાં આવે ને એ બે પ્રકારથી હોય છે પુષ્ટિ માર્ગમાં આરતી. એક નંદાલયનો ભાવ અને નિકુંજનો ભાવ હોય. નંદાલયમાં યશોદાજીને જે આર્તતા હોય એનું નિવારણ કરે, અને નિકુંજમાં ગોપીઓને જે અતિ તાપ હોય મારા પ્રભુ ક્યારે પધારશે. સંસ્કૃતમાં દુઃખને આર્તતા કહેવાય. એ આર્તતા એ દુઃખનું જ્યારે નિવારણ કર્યું આરતીથી એને આરતી કહેવાય. એટલે પુષ્ટિ માર્ગમાં આરતી લેતા નથી, કારણ કે એને દુઃખને દૂર કર્યું. પછી એને લેવાનું ન હોય, મર્યાદામાં લેતા હોય એ ભલે આનંદ કરે, પણ આપણે પુષ્ટિ માર્ગમાં જે દુઃખનું નિવારણ કર્યું અને ઠાકોરજીનો સંયોગ માટે આરતી કહેવાય. તો ગોપીઓને જે આર્તતા હતી ભગવાનના દર્શન, અને બ્રજમાં એટલો બધો પ્રભુનો મહિમા હતો દર્શન કરવા માટે. જ્યાં સમય થાય અને ઠાકોરજીને ગૌચરણનો સમય થઈ જાય, ઠાકોરજી પાછા ગાયોને લઈને આ સમય પધારતા હોય, હિયો 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 હટક 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 કરી અમારે ઠાકોરજી એવું સરસ મજાનું ગૌચરણ કરતા કરતા પધારે. બધી ગોપીઓ ઊભી થઈ જાય, હમણાં અમારો નાથ પધારશે, હમણાં પ્રભુ પધારશે, હમણાં ઝાંકી થઈ જશે, નૈન પર નિર્ભો નંદ કુમાર હમણાં ઠાકોરજીના દર્શન કરે છે. પણ બ્રજમાં જે અમુક કઠોર સાસુ હતી ને એમાં કઠોર કાયદાઓ બનાવ્યા કે નવી નવી બહુ આવે ને એને એવી સલાહ આપે કે જો ઠાકોરજીને પધારવાનો ટાઈમ હોય ને ત્યારે ત્યારે અંદર રૂમમાં બંધ થઈને બેસી રહેવું. હું પોતે ઉભી રહીશ, ઠાકોરજીના દર્શન કરીશ. બિચારી બહુ અંદરથી વિરોતાપ કર્યા કરે કે મને ઠાકોરજીના દર્શન ક્યારે. અને જો ઠાકોરજી કૃપાળુ એને અંદરથી અનુભવ કરાવી દેતા અને કે અરે આજે તો ઠાકોરજી આવા શૃંગાર હતા, આમ હતો. અને સાસુને એમ થાય કે અહીંયાથી દરવાજામાં કાણું છે કે શું છે ક્યાંથી જોઈ લે છે. એક કામ કર, આજે તું બહાર ઉભી રહે, એવો કાયદો બનાવ, અને આટલો લાંબો ઘૂંઘટ કર, અને તું મારી સામે ઉભી રહે અને મારો મુખ ઠાકોરજીની સામે રહેશે, એવો કાયદો બનાવ. હવે અહીંયા ઠાકોરજી તો કૃપાળુ તો સુંદર મજાનો મેળાનો નાદ કરે છે, અને ગાયો સુંદર મજાને આવી રહી છે,
ગાયોના ચરણમાંથી એવી સુંદર ધૂળ ઉડી રહી છે, એવું દિવ્ય વાતાવરણ દેખાઈ રહ્યું છે. અનેક ગોપીઓના મનોરથો પૂરા કરતા કરતા હિયો 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 કરતા ગૌચરણ કરતા કરતા ઠાકોરજી પધારી રહ્યા છે. અને કોઈ ગોપી વિચારે તો કે આજે તો હું માણાજી કરાવીશ, કારણ કે ઠાકોરજી એક છે અને ગોપીઓ આટલી બધી છે. તો ઠાકોરજી દ્રષ્ટિ કરે અને ગોપીઓ કોઈ ઉપર ઉભ્યો ત્યાંથી નાખે, કોઈ નીચેથી નાખે, કોઈ ઠાકોરજી અનેકના મનોરથો કેવા પૂરા કરે, કેટલા બધા કૃપાળુ છે, સમજાય છે તમને? તો ઠાકોરજી કૃપા કરતા કરતા પધારી રહ્યા છે. અને અહીંયા ભોગનો તાપ વધી ગયો છે કે મારે આટલો લાંબો ઘૂંઘટ રાખ્યો છે અને સાસુ પોતે દર્શન કરવા ઊભી રહી ગઈ છે. હવે ઠાકોરજી આપના હાથમાં છે કે મને ઝાંખી આપી છે કે નહીં પ્રભુ? અને ઠાકોરજી કેવી કૃપા કરે છે, કેવા મનોરથ પૂરા કરે છે. એવો સુંદર મજાનો વેણુનો નાદ કર્યો અને એવી સુંદર મજાની પવન ચાલે, એવો પવન ઉડ્યો કે સાસુના મુખ ઉપર એના વાળ આવી ગયા અને વહુનું ઘૂંઘટ ખુલી ગયું અને સાક્ષાત ઠાકોરજી સામે નૈન ભર દેખો ભાન દરિયા. ઠાકોરજી કેવા મનોરથ પૂરા કરે છે. આવો તાપ જગાડીને જો ઠાકોરજી તમને સામા મળશે. એટલે ઠાકોરજીને પ્રાપ્ત કરવા હોય, જોવા હોય તો હૃદયનો તાપ પેલા જોઈએ. ઘણીવાર આપણે વ્રજમાં ગયા હોય, દિવ્ય સ્થાનોમાં ગયા હોય ને આપણને કે તાપ ન હોય તો અનુભવ ન થાય, પણ તાપ જગાડીને તો જો વ્રજની રજે રજને કણે કણમાં અમારો ગોપાલ તમને દેખાશે. આજે પણ તમને અનુભવ થશે. આપણી તૈયારીની કમી છે. અમારો ઠાકોરજી તો તૈયાર હાજર બેઠા છે. ઘણીવાર આપણે જ એવું માનીને બેઠા આજના સમયમાં થોડું ઠાકોરજી કે તો એવો વિચાર રાખે કે યથામામ પ્રપદ્યંતે, ગીતામાં કહ્યું છે જે જીવ મને જે રીતે ભજે છે હું પણ એને એ રીતે ભજું છું. આપણે માનીએ ના મારો વાલો આજે પણ લીલા કરે છે, આજે પણ દર્શન થાય છે, તો ઠાકોરજી કહે કે જરૂર તરત હશે. પણ આપણી તૈયારી ના હોય, આપણને વેણુના નાદ ન સંભળાતા હોય, આપણને ખાલી મોબાઈલ ને ઘંટડીઓના નાદ સંભળાતા હોય, ઠાકોરજી કહે કે વિચારો પણ તમે એ નાદ સાંભળીને તો જો. અમારો ઠાકોરજી જો રોજ વેણુજી ધરવામાં આવે આરતી પહેલા તો અમારો ઠાકોરજી વગાડે છે. પણ એ ભાગ્યશાળી જીવ હોય કે જેને યમુનાજીની કૃપા થાય તો તમને વેણુનો નાદ પણ સંભળાઈ જાય છે. આજે જો બ્રજમાં એવા કેટલા વૃક્ષો છે, બંસીવટમાં અને એવી કેટલી જગ્યાઓ છે કે જ્યાં વૃક્ષ આગળ આપણે કાન લગાડીએ ત્યાં આજે પણ મધુર ધ્વનિ સંભળાય છે. તો એ દિવ્યતા આજે પણ એ જ છે. આપણે ભૂલી ગયા છે કે આપણે બ્રજ ભક્તો છીએ. આપણે ઠાકોરજીની લીલાના જીવો છે, એને યાદ કરવાની જરૂર છે. પછી પ્રભુ ક્યાંય દૂર નથી. તો એ વસ્તુને આપણે યાદ રાખીએ અને એવા દર્શન કરીએ જે આપણને એ અનુભવ થવા લાગે આજે કઈ લીલા ઠાકોરજી કરી, આજે શું કર્યું. જો ઘણીવાર આપણે ધ્યાનથી દર્શન નથી કરતા હોતા, પણ આજના સમયમાં પણ ઠાકોરજી આપણે બધાની સાથે વાતો પણ કરે છે. જો ગુસાઈજી પહેલા તો સીધી વાતો કરતા, સિદ્ધાર્થજીને આટલા બધા જે સ્વરૂપો બિરાજમાન છે સીધી વાતો કરતા, પણ પછી ગુસાઈજી પધારવાના હતા અને કલિકાલ પછી તો ખૂબ વધવાનો હતો એટલે ગુસાઈજી વચન લીધું કે અત્યારે આપ જે રીતે સીધી વાત કરું છું આગળ આ રીતે વાત નહીં કરતા, કારણ કે ગુસાઈજીને ખબર છે કે પછીના જીવો તો ઠાકોરજીને છોડશે જ નહીં. એકવાર વાત કરી પછી છોડશે જ નહીં. એટલે ઠાકોરજી આજના સમયમાં અપ્રત્યક્ષ રૂપમાં આજે પણ બધા સાથે વાતો કરે છે, પણ જીવ સમજી શકતો નથી હોતો. જે આપણે જ્યારે ક્યાંક જવાની ઉતાવળ હોય ને આપણે વિચારતા આજે આ ફટાફટ વસ્ત્ર શૃંગાર ધરી અને નીકળી જવું છે, ત્યારે અમારા ઠાકોરજીની લીલા જો એ તમને વસ્ત્ર શૃંગાર મળશે જ નહીં અને દર્શો તો વડા કરી નાખશે. ઠાકોરજી તમને કહે છે કે તારું મન તો મારામાં રાખ. એટલા માટે આ લીલા કરીને તમને સમજાવે છે કે તું અન્ય જગ્યાએ તારું મન નહીં રાખ, પણ તારું મન મારામાં રાખ. એટલી બધી કૃપા કરતા હોય છે ઠાકોરજી. અને આપણે જ્યારે લગાવ ધરાવીએ ત્યારે ઠાકોરજીના શૃંગાર ટકે. લગાવ એટલે શું? આપણો પ્રેમ. જ્યારે આપણો પ્રેમ ઠાકોરજી સાથે લાગી જાય ત્યારે ઠાકોરજી કે અમે શૃંગાર કરું.
નહીં તો બળા કરતા. તો આ બધી અલૌકિક લીલાઓ છે સાક્ષાત, અને આપણે સમજી નથી શકતા હોતા. આપણે દર્શન કરીએ છીએ, પણ ગોકુલનાથજીએ એટલી બધી કૃપા કરી છે કે આખું જે કંઈ બી ઠાકોરજીનું સ્વરૂપ છે, એની આજુબાજુમાં જે કંઈ પણ રાખ્યું છે એ બધું સાકાર અને અલૌકિક છે. એનું પણ આક્ષરી ખુલાસો કર્યો રહસ્ય ગ્રંથની અંદર, કે આ જે કંઈ બી ખીલોના આપણે રાખતા હોય કે જે કંઈ બી આપણે ખંડપાઠમાં પધરાવીએ એ બધું અલૌકિક છે. એ બધી વસ્તુ આપણને જો ખબર પડવા લાગે તો આપણું મન ક્યાં હટે જ નહીં. આપણને એમ થાય કે હા, હું તો દર્શન કર્યા જ કરું. આ બધું આપણને દેખાતું નથી એટલે આપણને સમજાતું નથી, પણ બધું પ્રગટ છે. અને આ જે યમુનાજીનું આપણે ચિત્ર જે જોઈએ છે એ પણ શ્રી ગોકુલેશ પ્રભુએ જે ચિત્રકારથી ચિત્ર બનાવડાવ્યું કે વૈષ્ણવને લાભ મળે. શ્રી ગોકુલેશ પ્રભુએ તો ઘણો શ્રમ લીધો છે વૈષ્ણવને બધા ગુણ ભાવો સમજાવવા માટે. હરિરાયજી, ગોકુલનાથજી ઘણું બધું સેવાનું રહસ્ય પ્રગટ કર્યું છે, પણ અમુક ગ્રંથો વિશે લોકોને ખબર પણ નથી હોતી કે કયા ગ્રંથમાં શું છે. એટલા માટે તો વલ્લભની વાણી આપણે સાંભળીએ તો બધા ગ્રંથોનો સાર થોડું આપણને જાણવા મળે, કે ખબર પડે કે આ પુષ્ટિ માર્ગમાં કેટલો બધો ખજાનો છે. એટલે નૈન ભર દેખ ભાનો દરિયા એ કઈ રીતે દર્શન કરવા એ પણ સમજાવ્યું. જો આપણે ખંડપાઠની મેં વાત કરી, તો એ ખંડપાઠનો અમારા ઘરનો જ એક પ્રસંગ છે કે દામોદરલાલજી લીધેલા શ્રી દામોદર પ્રભુ, એમને તો પ્રગટ અનુભવ હતા. અને જ્યારે એકવાર ખંડપાઠમાં એક સુખ રાખ્યો હતો પોપટ, એનું ચરણ તૂટી ગયું. તો મુખ્યજી એક બે વાર વિનંતી કરી કૃપાના ત્યાં કોઈ ચરણ તૂટી ગયો હોય, ચરણ તૂટી ગયો. તો ત્રીજી વાર જ્યારે વાત કરી આપણે એના હાથમાં લીધું અને વિનંતી કરી કે હે સુખદેવ, હવે તમે પોતાના ધામમાં પધારો. અને એની પાંખો આવી ગઈ અને ઉડતું ઉડતું પોતાના ધામમાં ગયો. તો વિચાર કરો કે આ બધા પ્રગટ સ્વરૂપો હોય છે, પણ એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો તમને સેવામાં બહુ મન લાગી જશે, બહુ આનંદ આવશે. તો સુંદર કહ્યું કે નયન ભર દેખ ભાનું દનિયા, કેલી પિયસો કરે ભ્રમણ તબહી પડે. જો આપણે યમુનાજીમાં દર્શન કરતા હોય અને જ્યારે તમને ભ્રમણ દેખાય ને, ત્યારે માનજો કે યમુનાજી ઠાકોરજી સાથે વિહાર કરે છે. કે જ્યારે કોઈ આનંદમાં આવી જાય અને કેમ ગુંદેડી પડતા હોય, અને યમુનાજી પણ વાંકા ઠાકોરજીની સાથે થઈ કેલી તબહી કરે, ભ્રમર તબહી પડે. અને યમુનાજી તમને ઠાકોરજી સાથે ગુંદેડી પડતા અલૌકિક દર્શન આપે. જ્યારે ભ્રમર દેખાય ત્યારે માનજો કે યુગલ સ્વરૂપે દર્શન થાય છે. મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, કમળ પ્રગટ થાય. જો ઠાકોરજીના દર્શનની ઈચ્છા તો યમુનાજી પણ રાખે છે. એટલે એ જે કમળ ખીલે છે તે યમુનાજી પોતાના અલૌકિક નેત્રો દ્વારા ઠાકોરજીના દર્શન કરે છે. અને રાત્રિના સમયમાં પણ જે કુમુદ ખીલે છે એ પણ યમુનાજી રાત્રિની લીલાના પણ દર્શન કરે છે. તો તબહી ભ્રમર પડે શ્રમજલ ભરત આનંદ મનિયા. ઠાકોરજી જ્યારે રાસ કરીને આવે ત્યારે ઠાકોરજી ત્યાં ઠાળા થઈ જાય. અને ઠાકોરજીના સંપૂર્ણ શ્રીઅંગ નું જે શ્રમજલ છે યમુનાજીમાં, તે શ્રમજલ પણ એ લીલારસ પણ યમુનાજીમાં ભરપૂર છે. માટે એટલી દિવ્યતા છે. ચલત ટેડી હોય લેદ પિયસો મોહી, ઇન બિના રહત નહીં એક છિનિયા. રસક પ્રીતમ રાસ કરત યમુના પાસ, માનો નિર્ધન કી દુનિયા. એટલે પ્રભુએ ગોપીઓના મનોરથ પણ ક્યાં પૂરા કર્યા? યમુનાજીના પુલિંગમાં. જ્યારે ગોપીઓનો મનોરથ પૂરો કરવા માટે લઘુરાસ કરાવ્યો, અને લઘુરાસ
કરતા કરતા ગોપીઓના મનમાં અભિમાન આવ્યું અને ગોપીઓને લાગ્યું તાસામ તત્ સૌભાગ્યમદમ, એને સૌભાગ્યનું મદ આવ્યું ત્યારે જો અમે તો કેટલી બધી નસીબદાર, ઠાકોરજી અમારી સાથે રાજ કરે છે. અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. જ્યારે ધ્યાનમાં અંતર આવે ત્યારે ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા. અને પછી ગોપીઓ વિરહમાં વ્યાકુળ થઈ અને બેચેન થઈને ફરવા લાગી. ગોપી ગીત ગાવા લાગી, બધી દિશાઓમાં ફરવા લાગી. જયતિ તે ધીકમ જન્મના વ્રજા શયત ઇન્દિરા શાશ્વતગ્રહી. તો અહીંયા ગોપી ગીત પણ ગાયું, વિરહ કરતી કરતી બેચેન બની. અને જ્યારે યમુનાજીના પુલિંદમાં આવી, યમુનાજીના તટ ઉપર આવી અને યમુનાજીની કૃપાથી ભગવાન તાસામ આવિર્ભૂત, ગોપીઓના હૃદયમાંથી પ્રગટ થઈ ગયા. અને પછી ગોપીઓને મહારાસનો લાભ મળ્યો હોય તો યમુનાજીના તટ ઉપર. તો માટે યમુનાજીનો એટલો બધો મહિમા છે કે યમુનાજીની કૃપાથી ન જ વેદોનો પણ શ્રુતિ રૂપા ગોપીઓનો મનોરથ પૂરો થયો, રાસ થયો. અને અહીંયા ઋષિ રૂપા ગોપીઓને લાભ મળ્યો. અને ગોપીઓને જે યમુનાજીના તટ ઉપર આવવાથી લાભ મળ્યો છે એ યમુનાજીના તટનો પ્રભાવ બતાડે કે યમુનાજીના તટ ઉપર જ્યારે આવ્યા છે ત્યારે રાસનો લાભ મળ્યો છે. તો યમુનાજીનું જે તટ છે એ સાધારણ નથી. નિતંબ તટ સુંદરી. એ યમુનાજીના જે પુલિંગ છે એ જાણે યમુનાજીના નિતંબ છે, અલૌકિક છે. એ કિનારા ઉપરની રજો પણ દિવ્ય છે. જે રજનો પણ એટલો બધો મહિમા કયો કે જ્યારે એ રજ પણ આપણા માથા ઉપર ઉડીને પડે ને તો પણ આપણું કલ્યાણ છે. પણ જો એકવાર એક ઋષિમુનિ ત્યાં યમુનાજીના તટ ઉપર બેઠા હતા અને એક ખૂબ અધમ જીવ આવી રહ્યો હતો. અને ત્યારે એ અધમ જીવને જોઈને એક માણસે ઋષિમુનિને પૂછ્યું કે ભાઈ આ જીવ કેવો છે અને આનું શું થશે? એણે કીધું આ જીવનું હમણાં મૃત્યુ થવાનું છે અને અધોગતિમાં જશે અને આ બાજુ પ્રેતો દેખાય છે એની ટોળીમાં પડશે. એ માણસ બેસીને જોવા લાગ્યો અને ત્યારે જોયું તે માણસ આવી રહ્યો હતો. એની સામે એક બળદ દોડતો દોડતો આવ્યો અને એના બંને શિંગડા એના પેટમાં ઘુસાડ્યા. પણ નવાઈની વાત એ થઈ કે એ મરીને પ્રેત નથી બન્યો, પણ એનો ઉદ્ધાર થઈ ગયો. તો નવાઈ લાગે છે. પૂછી છે સંતને કે આવું કેમ થયું? આ તો પાપી જીવ હતો. કીધું કે યમુનાજીની રજ એના શિંગડામાં લાગેલી અને રજ જ્યારે અધમ જીવના પેટમાં ગઈ ત્યારે મરીને અધોગતિ ન થઈ પણ યમુનાજીના પ્રભાવથી ઉદ્ધાર થઈ. તો વિચાર કરો કે રજનો પણ આટલો બધો મહિમા છે કે રજનો સ્પર્શ થાય તો પણ અધમ જીવનો ઉદ્ધાર થઈ જાય છે. તો માટે યમુનાજીના તટનો મહિમા બતાડ્યો. યમુનાજીના તટમાં જાય એને લાભ મળે. આગળના પદમાં સુંદર ચર્ચા છે. શ્યામ સંગ શ્યામ સંગ
યમુનાજી શ્યામ છે કારણ કે ઠાકોરજી પણ શ્યામ છે. માટે યમુનાજીના શ્યામ થવાના અનેક કારણો છે. જેમ એક વાદળ જલથી ભરેલું હોય તો એ શ્યામ હોય, એવી જ રીતે યમુનાજી કૃપાથી ભરેલા છે માટે શ્યામ છે. ઠાકોરજીના ચરણ રજનું પ્રમાણ વધારે છે માટે શ્યામ છે. અને ઠાકોરજીના શ્રમજન મિશ્રિત છે માટે પણ શ્યામ છે. માટે શ્યામ સંગ શ્યામ બહે રહી શ્રી યમુના. અમારા પ્રભુ પણ શ્યામ સુંદર છે અને એમની સાથે યમુનાજી પણ શ્યામ સુંદર છે. તો માટે શ્યામ સંગ શ્યામ બહે રહી છે. એમને બહુ સુંદર વાત કરી. સુરત સમબિંદુ સિંધુ સે બહી રહી છે, માની આતુર રહી. સુંદર કહ્યું કે લાલ ગિરધર સંગ કરત રમણે, નિરખી ગોવિંદ પ્રભુ નિરખી નિકી ઓર, માનો નવ દુલ્હન આઈ ગૌને. એક અદ્ભુત વાત કરી કે યમુનાજીની અંદર જે આતુરતા છે, એક નવ દુલ્હનની અંદર જે આતુરતા હોય કે હમણાં જ મને અહીંયાથી લઈને જશે, વિદાય થશે મારી, એવી એક આતુરતા ભક્તોના હૃદયમાં પણ રાખે. આપણે ઠાકોરજીની સેવા કરવા જઈએ અને આપણી અંદર એવી તૈયારી હોવી જોઈએ, એવા સરસ મજાના તૈયાર થઈને આપણે ગયા હોય અને અમારા ઠાકોરજીને પણ કૃપા કરવાની ઈચ્છા થઈ જાય કે ભાઈ આ ગૌને આવી છે એને સીધો ઠાકોરજી લીલામાં લઈ લે. હવે ઘણીવાર આપણે જોઈએ છીએ કે જો ઉદાસીનતા હોય તો ઠાકોરજીની એટલી કૃપાનો અનુભવ નથી થઈ શકતો હતો. ઘણીવાર એટલી આપણે અપરસમાં ગયા હોય ને એવી ચોડેલી બંડી ધોતી હોય, વાળ પણ ન ઓઢ્યા હોય અને અમારા ઠાકોરજી બી હસતા હોય કે આ નવ ગૌને આવી છે, ક્યાં ને ક્યાં લઈ જવાનું છે. તો માટે આપણી અંદર એવી આતુરતા, એવી તૈયારી રોજ હોવી જોઈએ. હવે સરસ મજાના તૈયાર થઈને જઈએ તો અમારા ઠાકોરજીને પણ આનંદ થઈ જાય. અને જો આજના આ અવસર બહુ અદ્ભુત અવસર છે, ચૂંદડી મનોરથ હમણાં કરવાનો છે આપણે, તો જો વ્રજમાં તો કદાચ બધા નહીં જઈ શક્યા હોય તો મેં આ વ્રજને વ્રજધામમાં લઈને આજે તમારા માટે આવ્યા છે. અહીંયાથી ચૂંદડી મનોરથ યમુનાજીનું ચાલુ થશે, શોભાયાત્રા નીકળશે. આ ચૂંદડીજી અહીંયા બિરાજમાન છે. આપણે આ ચૂંદડીને માથે પધરાવી વાજતે ગાજતે અમારા ઠાકોરજી શ્યામ સંગ શ્યામ બહે રહી શ્રી યમુનાના દર્શન, અમારા ઠાકોરજીની જોડે યમુનાજીના દર્શન અને ત્યાં જ ચુંદડી મઠના દર્શન કરાવશું. તો આપણે બધા સુંદર મજાની શોભાયાત્રા લઈને જવાનું છે. તો એ વ્રજની ભાવના સાથે આપણે બધા ચાલીશું. અને વિશેષમાં જો આપણે અહીંયા ઘણા બધા દૂર દૂરથી વૈષ્ણવ આવેલા છે, એનો પણ આનંદ છે. બધાનું પણ આપણે સ્વાગત કરવાનું છે કે યમુનાજીના ઉત્સવમાં જોડાવા માટે ખાસ બધા આવ્યા છે. ઘણા બધા અલગ અલગ ગામોથી લોકો આવ્યા છે. તો માટે જસદણથી પણ ખાસ આપણે જો કિરીટભાઈ બધા આવ્યા છે, એમને પણ આપણે અહીંયા સ્ટેજ ઉપર બોલાવ્યો છે કે ખૂબ આટલા બધા વૈષ્ણવને મોટી સંખ્યામાં લઈને આવ્યા છે. અને ખૂબ જ મોટી સંખ્યામાં લોટીજીનો પણ અમને ઉત્સાહ બધા છે. આપણે બધા તાળીઓથી એમને અભિવાદન કરીશું, એમને બોલાવશું. જસદણથી પધારેલા ભગવતીય કિરીટભાઈ પટેલ, ભરતભાઈ જનાણી, ધર્મેશભાઈ કલ્યાણી, ચંદ્રકાંતભાઈ બાબરિયા, અશોકભાઈ મહેતા અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. આપસીના કાર્યક્રમો દ્વારા એમને પ્રસાદી ઉપેનાથી સન્માનિત કરવાના છે. તો આ જસદણથી આવેલા ભગવતીઓ અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. કટુકભાઈ તના પણ અહીંયા આવી જાય. દરેક વૈષ્ણવને ખાસ વિનંતી કે આપીએ જે પ્રમાણે આપણે વધારે આપી તે પ્રમાણે આજે ઠાકોરજી સન્મુખ નિજ મંદિરમાં અને હોલમાં આપણે બધાને ચૂંદડી મનોરથના અલૌકિક દર્શન થશે. તો બધા આ દિવ્ય અલૌકિક મનોરથનો લાભ લેશે. અહીંથી જ્યારે શ્રી યમુનાજીના ચૂંદડીજીના સામૈયા નીકળે ત્યારે પણ દરેક બહેનોએ અને ભાઈઓએ તેમાં સામેલ થવાનું છે. એ ભગવતીઓના નામ બોલ્યા છે તે સત્વારે અહીંયા સ્ટેજ ઉપર આવી જાય.
ઢસા પરના જે વૈષ્ણવ આવેલા છે તે પણ સ્ટેજ ઉપર આવી જાય. જામનગરથી જે વૈષ્ણવ પધારેલા છે તે પણ સ્ટેજ ઉપર આવી જાય. આપની આજ્ઞા છે, જામનગરથી જે વૈષ્ણવ અહીં આવ્યા છે તે અહીંયા સ્ટેજ ઉપર આવી જાય. જામનગરથી જે ભગવદીય અહીંયા આવેલા છે તેમની સંગે જો કોઈ અન્ય બીજા ભગવદીય હોય તો તે પણ સ્ટેજ ઉપર આવી જાય. રાજકોટથી જે ભગવદીય અહીંયા આ તળમાં પધારેલા છે તે પણ સ્ટેજ ઉપર આવી જાય. રાજકોટથી જે વૈષ્ણવ અહીંયા આ 41 સત્રમાં શ્રવણ કરવા માટે આવેલા છે તે સ્ટેજ ઉપર આવી જાય. જી